પંજાબી, ચાઇનીઝ, ચીઝ રોલ, ચીઝ રોલ, ચીઝ કોર્ન, સ્પેશિયલ ડ્રાયફ્રૂટ, ચીઝ પનીર, જૈન ચાઇનીઝ અને દાળ પૌવા. આજ તો હું આના માટે આવ્યો હતો આજે રીંગણાના ડીટીયા અને એ પણ કાજુ બદામ વાળું છે, અંદર કાજુ નાખેલા છે. બાઈટ આજ લેવું રીંગણાની અને આ પાર્સલ હું આજે ઘરે લઈ જઈશ. ફુવારા છૂટી ગયા રાજભાઈ. કાંઈ બોલે એવું જ નથી કારણ કે ક્લિપ મારે છે જીપ. હેલો મિત્રો, જય માતાજી, જય મોગલ. વેલકમ બેક ટુ માય ચેનલ રાજ ગોહિલ વ્લોગ્સ. અત્યારે હું છું રાજકોટમાં. બજરંગ ઘૂંટો, સુરતનું પ્રખ્યાત રીંગણાના ડીટીએનું શાક એ આજે આપણે ખાવા આવ્યા છીએ. અને અહીંયા ખાસ છે 11 કે 12 જાતના સમોસા છે, જે છે દાળના સમોસા, વટાણા સમોસા, કાંદા બટેટા, ચાઇનીઝ સમોસા. અને છોકરાને મનગમતી વસ્તુ હોય એ આ છોકરા માટે બેસ્ટ જગ્યા છે. જુઓ, ચીઝ પનીર સમોસા, ચીઝ કોર્ન સમોસા, બ્રેડ પકોડા, ફ્રેન્ચ ફ્રાઈઝ, લીલવાની કચોરી. ભાઈ કાંઈ ઘટે નહીં, કારણ કે રાજકોટમાં આપણા ભાઈ નિતેશભાઈ એ સરસ મજાનું જે ઓપનિંગ કર્યું છે, 1 મહિનો થયો છે, નવું લોન્ચિંગ કરી રહ્યા છે અને તમારા માટે મસ્ત મજાની વસ્તુ લઈને આવ્યા છે. અહીંયા તમને સાંજના ટાઈમમાં શિયાળાની સિઝન તો વહી ગઈ છે, એટલે ઘૂંટો, પંચરત્ન દાળ એ હવે નહીં મળે, કારણ કે ઉનાળાની સિઝન ચાલુ થઈ ગઈ છે. એટલે તમને અહીંયા સુરતનું પ્રખ્યાત રીંગણાના ડીટીએનું શાક આજે અહીંયા ખાવા મળશે. અહીંયા આવવું હોય તો તમારે અહીંયાનું એડ્રેસ હું જણાવી દઉં. કુવાડવા મેઇન રોડ, ડી માર્ટ વાળો 50 ફૂટ રોડ છે. સામે છે રાજ હાઇટ્સ બિલ્ડિંગ, સિટી સિલેનિયમ, દુકાન નંબર 49. ત્યાં તમારે પહોંચી જવાનું છે. સમોસા છે અત્યારે જે કોઈ કસ્ટમર આવે એને લાઈવ આપવામાં આવે છે, તો આપણે જોઈએ અને ભાવ જાણીએ અને કઈ રીતના લોકોને પીરસે છે એ પણ આપણે પૂછીએ. ચાલો ભાઈ, અત્યારે કેમ છો ભાઈ નિતેશભાઈ? મજામાં. અત્યારે રાજકોટમાં આવી ગયો છું ને રાજકોટ માટે ભાઈ બેસ્ટ જગ્યા છે, કારણ કે અમદાવાદના પ્રખ્યાત એવા નવતાડના સમોસા એ હવે આપણા રાજકોટની અંદર આવી ગયા છે. તો ભાઈ નિતેશભાઈ, અમને જણાવશો કે આ કઈ કઈ વસ્તુ છે? આ પંજાબી સમોસા છે રાજભાઈ. અચ્છા. આમાં વટાણા, કઠોળમાં લીલી તુવેર, એ જ રીતનો બહુ બેસ્ટ મસાલો આવશે કે જે હાઇજેનિક અને શરીર માટે પણ સારો. ઓકે. આ છે ને ચાઇનીઝ સમોસા છે. આમાં પણ બહુ વ્યવસ્થિત મસાલો છે અને એકદમ ટેસ્ટી, કે જે કોઈ પણ એકવાર મંગાવશે એટલે એને બીજી વાર મંગાવવા પડશે. ઓકે. આ છે ચીઝ રોલ. હા. જે ચીઝ રોલમાં એકલું ચીઝ જ આવશે અને આપણા રાજકોટમાં બહુ ઓછી જગ્યાએ મળે છે. બરાબર. અને આ વસ્તુ આખી અમદાવાદની જ ફેમસ છે. એકવાર તમે ટ્રાય કરશો તો તમને ખ્યાલ આવશે કે શું છે. બરાબર. આ છે ચીઝ કોર્ન. ચીઝ કોર્ન. હા, ચીઝ કોર્નમાં ચીઝ અને કોર્ન આવશે, પણ મસાલો એટલો મસ્ત છે તો છોકરાઓ માટે તો મજા આવી બેસ્ટ. કોઈ પણ છોકરું એકવાર ખસે એટલે એને એમ થઈશે કે ના, આપણે એને મંગાવવું છે એમ. ઓકે. આ છે ચીઝ પનીર, કે જેમાં એકલું ચીઝ અને પનીર જ આવશે. બરાબર. ભેગું ગાજર, મરચું જે સ્વાદ અનુસાર નાખવું પડે એ રીતે નાખેલું છે, પણ તમે એકવાર મંગાવીને જુઓ. બરાબર. આ છે સ્પેશિયલ ડ્રાયફ્રૂટ, કે જેમાં કાજુ, કિસમિસ, લીલી તૂટી ફૂટી, બધો જ મસાલો એટલો હાઇજેનિક રીતે ભરેલો છે. ટોપરાનું છીણ, કે જે ખાતા એકદમ મોઢામાં એમ થાય કે ના કંઈક ખાઈ છીએ આપણે. અચ્છા, એટલે આ સ્વીટ ઉપર છે આખો. આ કોન્સેપ્ટ એક સ્વીટનો છે, પણ એટલું બધું સ્વીટ નહીં લાગશે તો તમને સમોસા ટાઈપ જ, પણ આ બધા કરતા બારીક એવું સ્વીટ. હા, અને હવે જે મળે છે જે સમોસા નવતાડના, એ તમારે અહીંયા રાજકોટમાં તો તમે એક જ છો? આપણે એક જ બનાવી છીએ. અમે પેલા અમદાવાદ જ હતા. અમદાવાદ અમે વર્ષોથી આ બનાવતા. બરાબર. પણ અહીં રાજકોટમાં આવ્યા પછી મને એમ થયું કે ચાલો આપણે રાજકોટને પણ સ્વાદ આ નવતાડનો આપવો છે. 100%. આ છે જૈન ચાઇનીઝ. અચ્છા. એમાં પણ મસાલો બહુ વ્યવસ્થિત આવશે અને એક કોન્સેપ્ટ એવો રાખ્યો છે જૈન લોકો માટે પણ. બરાબર. એમને પણ સમોસા મંગાવવા હોય તો અહીંથી મંગાવી શકે. મળીએ, જૈન માટે મળીએ. હા. ઓકે. આ છે દાળ પૌવા,
કે જેમાં ચણાની દાળ પૌવા અને એ રીતનો તૂટી ફૂટી વાળો મસાલો છે અચ્છા કે એમાં પણ તમને બહુ જ સરસ સ્વાદ આવશે એમ. ઓકે. ને હું તમને જે કહું છું કે આ નવતારના સમોસા જે અમદાવાદ આપણે ખાવા જવું હોય તો હવે અહીંયા રાજકોટમાં મળી જાય છે, તો એ સમોસા કયા છે? આ બધા જ નવતાડના જ સમોસા છે. આ એકને છોડીને આ એક પંજાબી છે અચ્છા, કે જે અલગ રીતે બનાવ્યા છે. હા, હા. બાકી બધા જ નવતાડના જ સમોસા છે. બરાબર. આ રહી તો મારી સાથે છે પ્રચલ ફૂડ, અને અમે બંને ભાઈઓ પહોંચી ગયા છે. ચિરાગભાઈ, અહીંયા આવીને જ કેવું ફીલ થાય છે? કે કારણ કે નવું છે. મોજ જ આવે છે. એમાંય આપણે તો ભાઈ ખાવાના શોખીન, એટલે અમદાવાદનો ટેસ્ટ હવે રાજકોટમાં કાંઈ ન ઘટે, કાંઈ ઘટે નહીં. સ્પેશિયલ જવું ન પડે અમદાવાદ, અહીંયા પહોંચી જવાનો, તમારે ક્યાંય જવાની જરૂર નથી. હવે અમદાવાદથી ધક્કો નથી. અને આ સમોસા તમને કેટરસમાં કોઈ પણને જોતા હોય ઓકે, તો હોલસેલના ભાવથી મળી જશે. બરાબર. કોઈને એમ જ મંગાવવા છે તો પણ મળી જશે. કોઈ પણ સારામાં સારા કેટરસવાળા સમોસા રાખશે ને હા, હા. એ ઉપર માણસો એને પૂછશે બરાબર કે આ સમોસા ક્યાંથી છે. ઓકે. આ વસ્તુ એટલી સરસ છે કે એકવાર મંગાવશો ત્યારે જ તમને ખ્યાલ આવશે. તો નીતેશભાઈ, આપણા કોન્ટેક્ટ નંબર શું છે? જતાં કોઈને પ્રસંગમાં આવી રીતે યુઝ કરવું હોય તો એના નંબર તમારા બોલી જાઓ. કોન્ટેક્ટ નંબર છે 88 490 53 211. ઓકે. અને બીજા કોન્ટેક્ટ નંબર છે 82 380 26 646. બરાબર. આ તો અત્યારે બધા કાચા છે ને? આ જે છે એક તૈયાર કરેલા છે કે તળાના પછી તમને આ રીતના દેખાય છે. બરાબર. બાકીના બધા જ કાચા છે. હાફ ફ્રાય કરેલા? હા, હાફ ફ્રાય છે. કોઈને કાચા પણ જોતા હોય ઓર્ડર થી હા, હા. તો પણ જોઈએ એટલા મળી જશે. અત્યારે શું પ્રાઇસ છે? અત્યારે આ મેનુ પ્રમાણે પ્રાઇસ છે. બરાબર. દાળ પૌવા 170 રૂપિયા કિલો, હા, હા. દાળ ઓનિયન 200 રૂપિયા કિલો, ઓકે. સેમી ડ્રાયફ્રૂટ 220 રૂપિયા કિલો, ચાઇનીઝ સમોસા 230 રૂપિયા કિલો, બરાબર. સ્પેશિયલ ડ્રાયફ્રૂટ 350 કિલો, ચીઝ પનીર છે 530 રૂપિયા કિલો, બરાબર. અને ચીઝ કોર્ન છે 520 રૂપિયા કિલો, ચીઝ રોલ છે 20 રૂપિયાનું એક પીસ, બરાબર. પંજાબી સમોસા છે 15 રૂપિયાનું એક પીસ, અને જૈન ચાઇનીઝ સમોસા છે 230 રૂપિયા કિલો. વાહ ભાઈ. અને હજી એક બીજું છે કે તમારે મને હું અહીંયા ખાવા આવ્યો છું સ્પેશિયલ જે રીંગણાના ડીટીનું શાક, એ આજે ખાસ સુરતનું પ્રખ્યાત છે. તો એ જ ખાવા માટે હું આજે પહોંચી ગયો છું બજરંગની અંદર, જ્યાં તમને મસ્ત મજાનું આજે રીંગણાના ડીટીનું શાક આજે હું પહેલી વાર ખાઈ રહ્યો છું. જોઉં છું, લગભગ જોયું તો હશે પણ ખાવાનો છું પહેલી વાર. તો એ આજ તમને હું બતાવું. તમને જોવા મળી જશે. બરાબર. આ છે રીંગણાના ડીટીનું શાક, એ પણ કાજુ બદામ વાળું. હા, કાજુ બદામ વાળું, ડ્રાયફ્રૂટ થી ભરપૂર. હા, હા, હા. અને જે સુરતની થિયરીથી બનાવવામાં આવે છે હા, હા. કે રાજકોટમાં કોઈ એકાદી જગ્યા જેવી હોય કે ક્યાંય તમને મળી જાય. જો અમારા ચિરાગભાઈએ ભાઈ ઉપાડ્યું છે રીંગણાનું ડીટીયું, અને આ ખાવ એટલે મોજ જ કંઈક અલગ છે. આની પ્રાઇસ શું છે? એની પ્રાઇસ 220 રૂપિયા કિલો છે. ઓકે. પણ બલ્કમાં કોઈને ઓર્ડરથી મંગાવવું હોય તો પણ મળી જશે. ને તમારું આ જે પાર્સલ હા, આવી રીતના જતું હોય છે? હા. પાર્સલ તો અઢળક જતા હોય છે ને તમારા? અરે અઢળક. રોજનું 15 થી 20 કિલોનો ઓર્ડર હોય છે. હા, હા. એ સિવાય અમે અમારી રીતે વેચાણ માટે બનાવીએ છીએ. બરાબર. છતાંય જો કોઈને મોટો ઓર્ડર હોય તો ભાવમાં પણ થોડું થઈ જશે. ઓકે ભાઈ. હવે હું તો અત્યારે અહીંયા પહોંચી ગયો છું, સમોસાની જે કહેવાય ને તડપ લાગી છે મને, કારણ કે અહીંયા 11 થી 12 જાતના સમોસા છે ચાઇનીઝ, ને છોકરાઓને તો ભાઈ મોજ જ આવી જશે. બરાબર ને ચિરાગભાઈ? મોજ એટલે મોજ, કાંઈ ન ઘટે બાળકોને, કાંઈ ઘટે નહીં. નાના કારણ કે છોકરાઓને ગલગલિયા થઈ જવાના. અહીંયા પાછું લાઈવ કોન્સેપ્ટ છે. જુઓ, લાઈવ જ બનાવવામાં આવે છે, ને ગરમા ગરમ લોકોને તાજે તાજું, તાજે તમારી તાજું, નજર fresh. સામે ઓપન કિચન છે. અને ચોખ્ખાઈ પણ સારી છે. અને અહીંયા જેવા કસ્ટમર આવે, કેટલા જોઈએ છે, કેટલા નંગ જોઈએ છે, એના ઉપર આપવામાં આવે છે. બરાબર ને? નંગ ઉપર પણ મળે છે અને અચ્છા. વજનથી પણ મળે છે. વજનથી જોઈએ એ રીતે મળી જશે. 250, 500 કિલો, 5 કિલો. પણ જો બહુ મોટો ઓર્ડર હોય તો એક દિવસ અગાઉ ઓર્ડર દેવાનો અને રહેશે. હા, લગ્ન પ્રસંગમાં પણ ઓર્ડર લે છે. નીતેશભાઈના કોન્ટેક્ટ નંબર છે, ફોન કરીજો, જ્યાંથી મંગાવો હોય ત્યાંથી લઈ જાજો. કાચા સમોસા છે એની પ્રાઇસ પણ અલગ છે. બરાબર ને? હા. એટલે તમે ફોન કરીને મંગાવજો ને એકવાર જરૂરથી ટેસ્ટ માણજો, કારણ કે અમદાવાદ હવે ધક્કો નથી. હવે તમારા રાજકોટમાં, આપણા રાજકોટની અંદર તમને જે કહેવાય ને સ્પાઇસી ચટપટું ખાવું હોય એટલે આ જગ્યાએ પહોંચી જજો. અને ટાઈમિંગ શું છે આપણે? ટાઈમિંગ સવારના 10 થી રાતના 11. અને શાક ક્યારે મળે રીંગણાનું? શાક સાંજે 6 વાગ્યાથી રાતના 11 વાગ્યા સુધી ગમે ત્યારે. ઓકે. રીંગણાનું શાક સાંજે 6 થી રાતના 11 વાગ્યા સુધી મળે છે. બાકી તો અહીંયાનો ઘૂંટો અને પંચરત્ન દાળ એ ભાઈ તો મેં તો ખાધી હતી, કારણ કે શિયાળા સિઝન હવે ધીમી ગતિએ જાતી રહે છે અને ઉનાળો આવી રહ્યો છે, એના માટે રીંગણાનું શાક 12 માસ ચાલુ છે.
ભાઈ અત્યારે તમે જે આ બધા કાચા સમોસા જોઈ રહ્યા છો હવે બધા હાફ ફ્રાય કરેલા છે ને હવે અત્યારે ઓલરેડી પાકવા જઈ રહ્યા છે. આ છે આપણા સમોસા જે બધા મિક્સ સમોસા છે બધા અત્યારે તરવા જઈ રહ્યા છે. અને તમે નીતેશભાઈ કંઈક કહેતા હતા હમણાં ફળ વિશે? આમાં ફળ એટલું બારીક આવે છે હા હા કે ગઈડા બાબાને કેમ ખાલી પન્નિયું ઓટાડ્યું હોય અને તળાતા ખાલી 2 થી 3 જ મિનિટ થાય છે. ઘરે પણ જો તમે ફ્રાય કરો ને હા હા તો આની ઉપર પડ જ એટલું બારીક છે. ઓકે એટલે ઇન્સ્ટન્ટ તૈયાર થઈ જાય. ઇન્સ્ટન્ટ તૈયાર થાય અને એટલા ક્રિસ્પી બને તરાણા પછી હા. કે તમને એમ થાય કે આની ઉપર ખરેખર કઈ પડ છે કે નહીં. બરાબર. ને મેંદો તો આમાં આવતો જ નથી. તો આ શેનું છે? આ 2-3 પ્રકારનો લોટ મિક્સ કરીને બનાવેલો વસ્તુ છે બરાબર. કે મેંદાથી માણસો અત્યારે દૂર ભાગે છે હા. અને મેંદો શરીરમાં ખરેખર બધાને ખ્યાલ છે કે નુકસાન પણ કરે હાનિકારક છે. છે. એટલે આપણે થોડુંક આ હાઇજેનિક તરફ ચાલ્યા છીએ કે ખાઈ એને વાંધો પણ ના આવવો જોઈએ, અને વસ્તુ બીજી વાર પણ આવવું પણ જોઈએ. હા અને વસ્તુ પણ પેટમાં સારી જવી જોઈએ એમ. ઓકે. અને આ અત્યારે આપણા સમોસા ઓલરેડી તૈયાર થઈ ગયા છે અને હવે આપણે આનું ટેસ્ટિંગ કરશું અને મોજ કરશું. ભાઈ અત્યારે હું જેના માટે આવ્યો હતો ખાસ આ છે રીંગણાના ડીટીએનું શાક. તમે જોઈ રહ્યા છો અને પાર્સલ પણ એમ છે જો બોક્સ સાથે. ભાઈનું જે અમારા નીતેશભાઈનું પાર્સલ છે અને ઘણા બધા લોકો અહીંયા ખાવા આવે છે અને ખાસ કરીને આજે મારી સાથે છે રાજકોટના વતની છે અને વાસુભાઈ ઘણા ટાઈમથી મને ફોલો કરે છે અને ક્યારના મને કહેતા હતા કે રાજભાઈ એકવાર વિઝિટ કરો. હા બરાબર ને વાસુભાઈ? બરોબર. ને તમને અહીંયાના સમોસા ને શું શું ખાધું છે તમે? અમે તો રેગ્યુલર અમારા મિત્ર જ છે અચ્છા. નીતેશભાઈ. હા એટલે અમે તો રેગ્યુલર આજે શિયાળામાં શાક છે રીંગણાના ડીટીયાનું, પછી આ બધે ચીઝકોન સમોસા છે, હા, હા, હા. ડ્રાયફ્રૂટ સમોસા છે, સેમી ડ્રાયફ્રૂટ સમોસા છે. અમે રેગ્યુલર અવારનવાર ટ્રાય કરતા જ હોઈએ છીએ. એટલે તો હવે તો અહીંયા જ અમદાવાદ ધક્કો નહીં ને? અમદાવાદ હવે કોઈ ધક્કો નહીં, અહીંયા જ તમને મળશે રાજકોટમાં ભાઈ ભાઈ. બજરંગ સમોસા સેન્ટર. અને અને પાછું- સ્વિગીમાં અવેલેબલ છે. એકવાર અવશ્ય ટ્રાય કરો. ઝોમેટોમાં અવેલેબલ છે બજરંગ. ઓકે. ટ્રાય કરો ને પછી તમને ખબર પડશે. કારણ કે શબ્દમાં વર્ણન થાય એવું નથી એનું રાજભાઈ. અહીંયા તો હે ને ભાઈ મને તો ખાસ બોલાવવાનું રીઝન નહીં હતું કારણ કે 5 કે 6 વાર અહીંયા બધા ભાઈબંધ દોસ્તારો ભેગા થયા હોય ને એટલે વાડીમાં ફંક્શન કરતા. હા અને ખાસ કરીને અમારા નીતેશભાઈ અને એમના કોન્ટેક્ટ નંબર છે, ઓર્ડર પણ કરે છે લગ્ન પ્રસંગની અંદર. અને ખાસ ભાઈ આપણા મિત્ર પણ બીજા ભાઈ છે. અહીંયા તમે કેટલા ટાઈમથી આવો છો ખાવા? હું અહીંયા 2 મહિનાથી આવું છું. અચ્છા. ઓકે. અને અહીંયાનો ટેસ્ટ લાગે ખતરનાક? સારામાં સારો ટેસ્ટ લાગે. રીંગણ ડીટીનું શાક લઈ જાઉં છું ઘર માટે પાર્સલ. અચ્છા. આજે હું મારે લઈ જવાનું છે. સમોસા લઈ ગયો. હા હા. એકવાર ટ્રાય કરો પછી ને ખબર અહીંયા પડે. બીજું એક કે તમારે પાર્સલ પણ મળી જશે અને કાચા સમોસા જોતા હોય એ પણ મળી જશે કારણ કે લોકોને અત્યારે કોઈ પાસે ટાઈમ નથી અને ઘરે બનાવીને ગરમા ગરમ ખાય એ મજા આવે ફેમિલી સાથે અને ખાય. પછી એવું કઈ નહીં કે કોઈ વસ્તુ ફ્રેશ ફૂડ એમ, ઓહો, બધું ક્વોલિટી એકદમ બી live. સારી, તેલ બી સારું, મસાલો, ડ્રાય ફ્રૂટ, જે કાંઈ પણ સાધન સામગ્રી હોય એ સારું ને. બાકી રાજભાઈના તો સમોસા ફેવરિટ જ છે. આપણે વિશેષ કંઈ કહેવાનું નથી. અને ખાસ તો હું આના માટે આવ્યો હતો આજે રીંગણાના ડીટીયા અને એ પણ કાજુ બદામ વાળું છે, અંદર કાજુ નાખેલા છે. બાઈટ આજે લેવું રીંગણાની અને આ પાર્સલ હું આજે ઘરે લઈ જઈશ. ફુવારા છૂટી ગયા ને રાજભાઈ. કાંઈ બોલે એવું જ નથી કારણ કે સ્લીપ મારે છે જીભ. ભાઈ ભાઈ એમાં અત્યારે આમ છોડીને ખાધું હોય ને એની મજા કંઈક અલગ છે. અને બાકી તો અહીંયા જો સાથે સમોસા છે. તમારે જે કોઈ છોકરાઓને અહીંયા આવશે ને છોકરાઓને મોજ આવશે. અને ગરમા ગરમ લાઈવ કોન્સેપ્ટ જે અહીંયા તમને બનાવીને આપવામાં આવશે. અને ટાઈમિંગ છે નીતેશભાઈ, ટાઈમિંગ શું છે આપણું જણાવી દો. ટાઈમિંગ આપણે સવારના 10 થી રાતના 11 સુધી. ઓકે. અને કાચા સમોસા પણ જોઈએ એટલા મળી જશે ઓર્ડરથી. બરાબર. એના માટે તમારે 1-2 દિવસ અગાઉ કહેવું પડશે. બરાબર. અને તળેલા લાઈવ તો જ્યારે જોતા હોય ત્યારે મળી જ જશે. હા હા. અને એમાં પણ આપણી પાસે 8 થી 10 જાતના સમોસા રાજભાઈ છે. અંદરનું સ્ટફિંગ બતાવી દઈએ આપણે બધાય સબસ્ક્રાઇબરને. જો કાંઈ ઘટે નહીં આમાં. આમાં જેવું બતાવે એવી જ ક્વોલિટી, કોઈ ઓલું નહીં કે આમાં આ વિડીયોમાં ડ્રાયફ્રૂટ સમોસા છે, એમાં કાજુ, કિસમિસ, તૂટી ફૂટી, ટોપરાનું ખમણ એ જ બધું આવશે. કે રાજકોટમાં કોઈ જગ્યાએ આવો કોન્સેપ્ટ નથી એટલે આપણે એમ થયું કે અમદાવાદ તો વર્ષોથી માણસોને ખવડાવે નવતાડના છે, સમોસા રાજભાઈના પ્રખ્યાત. પણ રાજકોટમાં આપણે આ ટેસ્ટ આપી તો પબ્લિકને કંઈક નવું મળે. અને આનો ટેસ્ટ આખી વસ્તુ જ અલગ છે. હું મારા વખાણ કરું એમાં નથી કાંઈ. તમે ખાઈશો તો જ આનો ખ્યાલ આવશે. ભાઈ અહીંયા તમે આવજો, અહીંયાનો ટેસ્ટ માણજો અને ખાસ કરીને આ શાકનો ટેસ્ટ માણજો કારણ કે અહીંયા તો ભાઈ નીતેશભાઈ ઘણી બધી વસ્તુ વાનગી બનાવતા હોય છે. પંચરત્ન દાળ, ઘૂંટો અને સમોસા રાજભાઈ તમને ચીઝ સમોસા ટ્રાય કરો, લબાલબ ચીઝ. હા હા લબાલબ ચીઝથી ભરપૂર જોવો તમે લીટા પડે હો સીધા.
આ ચીઝ રોલ છે એમાં પણ ચીઝ જ દેખાય એટલું તમને. ભૌતિકભાઈ ચાલુ કરો નકર આ સમોસા ગરમમાં ગરમ છે થઈ જશે તો મજા નહીં આવે. અમે તો બધા ભાઈઓ એને ધૂમ મચાવીએ છીએ. તમારે અહીંયા ધૂમ મચાવીએ તો આ જગ્યાએ પહોંચી જજો. સ્ક્રીન ઉપર નંબર છે, એડ્રેસ લોકેશન બધું આપેલું છે, તો પહોંચી જજો ભાઈ. જય માતાજી, જય મોગલ, જય શ્રી કૃષ્ણ. રાજભાઈને સબસ્ક્રાઇબ ને ફોલો અપ કરવાનું ભૂલાય નહીં. એટલે ભાઈ હમણાં જ વાસુભાઈ તમારા બધા સપોર્ટ અને તમારા બધાનો પ્રેમ, કારણ કે આપણા 50,000 કે પૂરા થયા છે આજે, હા, અને એ બધાનો પ્રેમ મળે છે. અને આવીને આવી રીતે સપોર્ટ કરતા રહ્યો અને કંઈક ને કંઈક નવું લેતા આવશું આપણે. જય માતાજી, જય મોગલ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. દ્વારકાધીશ.